પ્રજાના ટેક્સના પૈસાથી કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવા તેવા પ્લાનિંગ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કરતા હોય તેવું લાગી રહ્યું છે. ખૂબ સ્વાભાવિક વાત છે કે તમે કોઈ કામ જે તે એજન્સી પાસે કરાવ્યું અને તેણે કામ બરાબર ન કર્યું અથવા તો તે કામ જ અધૂરું છોડી દીધું તો શું તમે બીજી વાર તેની પાસે કામ કરાવવા જશો? સમજદાર વ્યક્તિ તો ન જાય. પરંતુ વડોદરાના સત્તાધીશો કંઈક અલગ જ માટીના બનેલા છે. તે તો એ જ કોન્ટ્રાક્ટર શોધી લાવે છે જેણે કામગીરી અધૂરી છોડી દીધી હોય અને પૈસાનું પાણી કર્યું હોય. હવે જુઓ ઉત્તમ મહાનગરપાલિકાના ઉત્તમ નિર્ણયનું વધુ એક ઉત્તમ ઉદાહરણ. આ છે વડોદરાનું કપુરાઈ તળાવ. 6 કરોડના ખર્ચે અહીં બ્યુટિફિકેશન કરવાનું હતું. જો કે તે કામગીરી કેટલી થઈ છે તેના પુરાવા તો આ દ્રશ્યો જ આપે છે. અને હદ તો એ વાતની છે કે જેણે આ કામગીરી અધૂરી છોડી છે તેને જ ફરી કોન્ટ્રાક્ટ આપવા જઈ રહી છે વડોદરાની મહાનગરપાલિકા. વડોદરા શહેરના નાગરિકોને જે તે વિસ્તારમાં તળાવ અને તળાવની ફરતે બ્યુટિફિકેશન કરેલું આખો જે વિસ્તાર છે તે મળી રહે તેના માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે. પરંતુ ક્યાંક જે લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે આ કોન્ટ્રાક્ટરો યોગ્ય કામગીરી કરે છે કે કેમ તે જાણવા માટે પાલિકાના સત્તાધીશો તસદી પણ લેતા નથી. પરિણામે જે તળાવની પરિસ્થિતિ છે તે અત્યંત દયનીય થઈ જાય છે. હાલ ઉપસ્થિત છે વડોદરા શહેરના છેવાડે આવેલા કપુરાઈ તળાવ પર જેની કામગીરી આપવામાં આવી હતી અગ્રવાલ કન્સ્ટ્રક્શનને, જેમના દ્વારા કામગીરી પૂર્ણ નહીં કરાતા 3 વખત નોટિસ પાઠવવામાં આવી. ગત જુલાઈ મહિનામાં પણ આ તળાવની કામગીરી અધૂરી છોડવા મુદ્દે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે ત્યારબાદ હજુ પણ કામગીરી તો પૂર્ણ નથી કરાઈ, પરંતુ નવું જે ભાયલી વિસ્તારમાં તળાવ થઈ રહ્યું છે આ તળાવના બ્યુટિફિકેશન માટેની કામગીરી આજ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવે તે પ્રકારનો જે કારસો છે તે રચવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા બેફામ તળાવના બ્યુટિફિકેશનના નામે પ્રજાના ટેક્સના પૈસા વેડફી રહી છે અને તેનું જ આ જાગતું ઉદાહરણ છે. અને મનપા દલીલ કરે છે કે 6 વખત ટેન્ડર બહાર પાડ્યું છતાં કોઈ કોન્ટ્રાક્ટર ન મળ્યું. તેથી જ હવે અગ્રવાલ કન્સ્ટ્રક્શનને કામગીરી સોંપવા જઈ રહી છે, કારણ કે બીજા કોઈએ ટેન્ડર ભર્યું જ નથી. એટલે 5 વખત ટેન્ડર મંગાવ્યા છે, કોઈ ટેન્ડર આવેલા નતા. 6થા પ્રયત્ને ફક્ત એક જ ટેન્ડર આવ્યું છે. શું કામ સોંપ્યું છે ને હજી તો દરખાસ્ત આપણે સ્ટેન્ડિંગમાં મૂકેલી છે. ના તો કામ આપીશું એટલે એમની પાસે કામ કરાવીશું ને મેડમ. આ જૂની કાળમાં કપુરાઈની લગભગ 60% જેટલી કામગીરી થઈ છે. અને રામનાથ સ્મશાનની પાછળ તળાવનું કામ છે એ કામ પણ હમણાં ચાલુ કર્યું છે. કપુરાઈ તળાવની કામગીરી 60% અધૂરી છોડી દીધા બાદ આજ મનપાએ 3 વખત નોટિસ અગ્રવાલ કન્સ્ટ્રક્શનને આપી છે. છતાં તેને જ ફરી કામગીરી સોંપવાની? સ્વાભાવિક જ વિપક્ષ આમાં સવાલ ઉઠાવે કે કોન્ટ્રાક્ટરને લાભ કરાવવાની જ કોઈ સાંઠગાંઠ ચાલી રહી છે. તો અધૂરું કામ મૂકીને ગયું હોય તો જેની જવાબદારી ફિક્સ થતી હોય, જેની બી જે અધિકારીની ફિક્સ થતી હોય એના માટે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. અને ખરાબ કામ કર્યું હોય તો બીજું કામ અપાય નહીં એવું લખીને પેલા જે મોનિટરિંગ કરતો હોય અધિકારી, જે અધિકારી સંભાળતો હોય એને લખીને કમિશનર સુધી વાત પહોંચાડવી જોઈએ. સવાલ અહીં એ ઉઠે છે કે કેમ અધૂરી કામગીરી કરી તેની સામે પગલાં ન લેવાયા? જેને નોટિસ આપી તેનું જ ટેન્ડર પાસ કરશે મનપા? શું ખરેખર કોન્ટ્રાક્ટરને લાભ કરાવવાનો આ કોઈ કારસો છે? શું લોકોના પૈસાથી કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવામાં આવે છે? હવે આ જે કામગીરી યોગ્ય પૂર્ણ નથી કરી તેવા કોન્ટ્રાક્ટરને અન્ય કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તો વડોદરા શહેરના નગરજનોના રૂપિયા પાણીમાં જાય તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9.